એક ગામડામાંથી લોકો આવીને આ જુએ કે આપણા બેટા બેટી આપણા દીકરા દીકરીઓ માટે આવું એક ઇન્સ્ટિટ્યૂટ મધ્ય ગુજરાતમાં થયું છે અને એના માટે અમે મધ્ય ગુજરાત ઉપર ફોકસ રાખ્યો છે. જેમ ગંગીભાઈ સાહેબે કહ્યું એમ 200-200ના સ્ટેજ અમારા ટ્રસ્ટીઓ પણ હશે, અમારા બાકીના શ્રેષ્ઠીઓ પણ હશે અને એ પ્રકારનું આખું આયોજન. અને સાહેબ અને જ્યારે અત્યારે આવે છે તો બંગાળના વિજય પછી આવે તો ગુજરાતનો ઉત્સાહ તો સ્વાભાવિકપણે અનેરો હોય. અને અમારું તો ખાસ કરીને ગંગીભાઈ આપણા સરદારધામનું તો સૌભાગ્ય ગણાય કે એ વિજય પ્રાપ્ત કરીને પોતાની માતૃભૂમિમાં આવે છે. તો સાહેબે મુલાકાત આપીને મેં આમંત્રણ આપવા ગયા તો સાહેબ કે કઈ રીતનો કાર્યક્રમ હશે. સ્વાભાવિક અમારા મનમાંથી એક ભાવ નીકળ્યો કે સાહેબ અમે તો આવી કલ્પના કરી હતી કે એક અભિવાદન કરવું દરેક સંસ્થાઓ દ્વારા, એક બીજું આપના વરદ હસ્તે લોકાર્પણ થાય. અને અમારા મનમાં છે કે આ 150 વર્ષ પૂરા થાય છે સરદાર વલ્લભભાઈ પટેલને જયંતિને, તો સરદાર રત્ન એવોર્ડથી આપને નવાજીએ. તમને એવોર્ડની તમને જરૂર નથી, પણ આ દેશમાં એક મેસેજ જાય કે જેને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ બનાવ્યો એ સરદાર રત્ન એવોર્ડથી, જેને સરદાર વલ્લભભાઈ પટેલને ગૌરવ અપાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા. અને એના સપનાનું ગોરધનભાઈ કીધું એમ એના સપના પૂર્ણ કરવાનું સાહેબ જ્યારે કામ કર્યા છે ત્યારે અમારી ટ્રસ્ટની આ વિભાવના હતી એ સાહેબ સ્વીકારે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.